નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હેરાન પરેશાન થતા દરેક રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। મહિલાઓને મળશે 21,000 રૂપિયાની સહાય। 2025 થી 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય। પેટ્રોલ ડીઝલ 5 રૂપિયા સસ્તું થશે। ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય। હીરાના કારીગરોને મળશે 3,000 રૂપિયાની સહાય। મોંઘવારી ઘટશે, વીજળી બિલ ઓછું સાથે 3 હિતકારી નિર્ણય। નવું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના 19મા હપ્તાની તારીખ થઈ ગઈ છે જાહેર। ખેડૂતોની લોન માફી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો, ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર કે જે રાશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકી છે એમને પણ અનાજ મળતું રહેશે। મિત્રો, ગુજરાતની અંદર એવી અફવા ફેલાયેલી જોવા મળી રહી છે કે રાશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકી છે એમને અનાજ મળશે નહીં, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રાશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકી છે એમને ચાલુ મહિને પણ અનાજ છે એ મિત્રો મળતું રહેશે, પરંતુ ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો છે એમને વહેલી તકે ઈ-કેવાયસી છે એ કરાવી લેવાનું રહેશે। તો મિત્રો, તમે અનાજ લેવા નથી ગયા, કેવાયસી બાકી છે, તેમ છતાં પણ તમને છે મિત્રો અનાજ મળતું રહેશે। સરકારે કહ્યું છે કે ઈ-કેવાયસી બાકી છે તો પણ તમને ગુજરાત સરકારનું જે અનાજ આપવામાં આવે છે એ અનાજ મળતું રહેશે। આગળ રાશન કાર્ડના બીજા મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરી લે તો હવે ગુજરાતના 72 લાખ જેટલા રાશન કાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર છે મિત્રો અનાજ આપવામાં આવશે। મિત્રો, ગ્રાહક દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવતી હતી કે જેમને એમના હકનું અનાજ મળે છે એમની અંદર મિલાવટ કરવામાં આવે છે, અથવા તો એમનું અનાજ છે એ બીજા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે છે, અથવા તો એમને એમના ભાગનું અનાજ ઓછું આપવામાં આવે છે, અથવા તો ગુણવત્તાયુક્ત અનાજ છે એ આપવામાં નથી આવતું। ઘણી બધી ફરિયાદોના કારણે સરકાર દ્વારા હાલ આવનારા દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે અને હવે દરેક રાશન કાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર અનાજ છે એ આપવામાં આવશે। એટલે કે મિત્રો, દરેક રાશન કાર્ડ ધારકો છે એમને રાશન કીટ આપવામાં આવશે અને એ કીટની અંદર દરેક અનાજ છે એ પેકેટની અંદર આવશે, જેના કારણે એમના ભાગનું અનાજ છે એ જે રાશન કાર્ડ ધારકોને મળવા પાત્ર રહેશે અને ગુણવત્તાયુક્ત અનાજ છે એ મળવા પાત્ર રહેશે। રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે આવનારા દિવસોની અંદર હવે તમને અનાજ છે એ પેકેટની અંદર મળશે। ત્યાર પછી કામના સમાચારની અંદર મિત્રો આગળ વધીએ તો હાલ ખેડૂતો માટે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર। તેમના વિશે વાત કરીએ તો મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર કે વર્ષ 2025નો પ્રથમ અને પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે આવશે? તો મિત્રો, હાલમાં એક સમાચાર મળી રહ્યા છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 2,000 રૂપિયાનો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે। કેમ કે મિત્રો, ગયા વર્ષે એટલે કે 2024ના રોજ 16મો હપ્તો છે મિત્રો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। ત્યારે હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે 19મો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં ફેબ્રુઆરી મહિનાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો, હજુ કોઈ સત્તાવાર જાહેરાત છે એ સરકાર દ્વારા કરવામાં નથી આવી, પરંતુ ફેબ્રુઆરી મહિનાની અંદર 4 મહિનાનો સમયગાળો હોય છે એ સમયગાળો પૂર્ણ થવાનો છે પીએમ કિસાન યોજનાની અંદર, જેમના કારણે ફેબ્રુઆરી મહિનાની અંદર ચોક્કસ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર છે એ થઈ જશે। જ્યારે ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે અમે તમને એ તારીખની માહિતી તમને જણાવી દઈશું, પરંતુ હાલમાં સૂત્રોના માધ્યમથી માહિતી મળી રહી છે કે હાલ ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં છે એ 19મો હપ્તો છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવશે। ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર કે 1 મહિના માટે આ ખેડૂતો પોર્ટલ છે મિત્રો ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ખેડૂતોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા પશુધન વીમા સહાય યોજના છે એ શરૂ
કરી છે। આ યોજના હેઠળ ગુજરાતના પશુપાલકો છે એ પોતાના પશુઓ માટે વીમો છે એ મેળવી શકે છે અને આ માટે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ ઉપર 31મી જાન્યુઆરી 2025 સુધી અરજી છે એ કરી શકે છે। તો મિત્રો ગુજરાતના જે ખેડૂત ભાઈઓ છે એ પશુ રાખે છે અને પશુઓ માટે વીમો મેળવવા માગે છે એમના માટે ગુજરાત સરકાર દ્વારા પશુ વીમા ધન યોજના છે એ શરૂ કરવામાં આવી છે અને આ યોજનાની અંદર હાલમાં ખેડૂતો અરજી છે એ પણ કરી શકે છે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અત્યારે 2 મોટા નિર્ણય લેવામાં આવ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા કેબિનેટ બેઠક મળી હતી અને જેમની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખાસ કરીને મિત્રો કહી શકાય કે 70,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। મિત્રો ગુજરાતની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવામાં નથી આવી, પરંતુ બીજા રાજ્યો છે ત્યાંના ખેડૂતો આ યોજનાનો લાભ છે મિત્રો લઈ રહ્યા છે। ત્યાર પછી જો મિત્રો આગળ જોઈએ તો ડીએપી ખાતરની અંદર ખેડૂતોને સબસિડી છે એ યથાવત રાખવામાં આવી છે અને મિત્રો એટલે કે આ વર્ષે પણ એટલે કે 2025ની અંદર ખેડૂતોને ડીએપી ખાતરની થેલી છે મિત્રો 1350 રૂપિયામાં મળતી રહેશે। મિત્રો સરકારે કહ્યું છે કે આમ ડીએપી ખાતરની થેલીની કિંમત છે મિત્રો 3000 રૂપિયા છે, પરંતુ એમની અંદર કેન્દ્ર સરકાર છે એ સબસિડી આપે છે, જેના કારણે ગુજરાતના ખેડૂતોને ડીએપી ખાતરની થેલી છે મિત્રો 1350 રૂપિયે 2025ની અંદર મળતી રહેશે। આમ ડીએપી ખાતરની થેલીની અંદર કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી છે એ યથાવત રાખવામાં આવી છે। આમ ખેડૂતો માટે રાહતભર્યો નિર્ણય છે એ કેન્દ્ર સરકાર દ્વારા જ લેવામાં આવ્યો છે। કામના સમાચારની અંદર આગળ વધીએ તો રાશન કાર્ડ ધારકોને મફત અનાજની સાથે મળશે પૈસા। જેમની વાર્ષિક આવક મર્યાદા 1 લાખ રૂપિયાથી ઓછી છે એમના પરિવારોને કોઈ પણ કમાનાર વ્યક્તિ નથી જે બીપીએલનું રાશન કાર્ડ ધરાવે છે એવા ગરીબ લોકોને 5 કિલો અનાજ છે આપવામાં આવશે। જે રીતે ખાસ કે મિત્રો દર મહિને 1000 રૂપિયાની સહાય છે એ પણ મળવાપાત્ર રહેશે। મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ જે વ્યક્તિએ કેવાયસી કરાવ્યું છે એમને સૌથી પહેલાં આનો લાભ આપવામાં આવશે। વ્યક્તિએ કેવાયસી નથી કરાવ્યું તો એ લોકોને મફત અનાજનો લાભ પણ આપવામાં નહીં આવે। તો મિત્રો નવા વર્ષથી એટલે કે 2025ની શરૂઆત સાથે સરકાર દ્વારા આ સુવિધાનો લાભ છે મિત્રો આપવામાં આવી રહ્યો છે। હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ સોશિયલ મીડિયાની અંદર સમાચાર ફરી રહ્યા છે કે ખાસ 2025થી જ ગરીબ લોકો છે એમને હાલ બીપીએલનું કાર્ડ ધારક છે જેમની આવક મર્યાદા છે મિત્રો 1 લાખ રૂપિયાથી ઓછી છે એવા પરિવારોને કોઈ પણ કમાવનાર વ્યક્તિ નથી એવા લોકોને 5 કિલો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ છે આપવામાં આવશે। મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા હાલ 1000 રૂપિયા પણ દર મહિને આપવામાં આવે તેવા સમાચાર ફળી રહ્યા છે। મિત્રો ઓફિશિયલી પરિપત્ર સાથે માહિતી આવશે ત્યારે ફરી એકવાર વિડીયો બનાવી અને માહિતી તમારા સુધી છે એ મિત્રો પહોંચી જશે, જેના કારણે ચેનલ સાથે જોડાયા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો હાલ ખાસ કરીને વર્ષ 2025ની અંદર ખેડૂતોની લોન માફ થશે કે નહીં થાય, લોન માફીને લઈને ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર। નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હાલ ડેટા અનુસાર 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં જાહેર પરિપત્રની અને ખાનગી ક્ષેત્રની બેંકોની કરોડો રૂપિયાની લોન હતી, જેમાં સૌથી છેલ્લા 10 વર્ષની અંદર 12 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિની લોન છે એ માફ કરી દેવામાં આવી છે। તો મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ સૌથી વધારે એસબીઆઈ અને છેલ્લા 5 વર્ષની અંદર 15 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિની લોન છે એ માફ કરી છે। ત્યાર પછી મિત્રો નેશનલ બેંક ઉદ્યોગપતિની હાલ છેલ્લા 5 વર્ષની અંદર લોન છે માફ કરી છે। મિત્રો આપણે જણાવી દઈએ કે આ આખા દેશની અંદર ગુજરાતની અંદર સૌથી વધારે ખેડૂતોના ખાતા છે એ મિત્રો એસબીઆઈ બેંકની અંદર છે અને જો એસબીઆઈ બેંક આવા ઉદ્યોગપતિની લોન છે એ માફ કરી શકતી હોય તો ખેડૂતોની લોન છે એ શા માટે માફ થતી નથી? મિત્રો ખાસ કરીને તમે પણ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો કે ખેડૂતોની જે લોન છે એ માફ થવી જોઈએ, ખેડૂતોના દેવા છે એ માફ થવા જોઈએ કે ના થવા જોઈએ, એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો હીરા ઉદ્યોગને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા જે કારીગરો છે એમને દર મહિને 3000 રૂપિયા છે આપવામાં આવશે। મિત્રો આપણે જણાવી દઈએ કે આખા ગુજરાતની અંદર હીરા ઉદ્યોગની અંદર મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર પાસે
લેખિતમાં પરિપત્ર રજૂ થયો હતો અને ગુજરાતની અંદર હીરા ઉદ્યોગના જે કારીગરો છે એમને 3000 માસિક ભથ્થું છે એ આપવામાં આવે, સાથે રત્ન કલાકારો છે એમને બેંકો દ્વારા 3 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં કોઈ પણ ગેરંટી વગર લોન છે એ આપવામાં આવે. તો મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા હાલ મુખ્યમંત્રીને રૂબરૂની અંદર હાલ પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી હતી અને એના બદલામાં મુખ્યમંત્રીએ હાલ આશ્વાસન આપ્યું છે અને ટૂંક સમયની અંદર રત્ન કલાકારો છે એમની માટે યોગ્ય પગલું છે એ ભરવામાં આવશે. મિત્રો ખાસ કરીને પરિપત્ર લખી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવ્યું છે અને જેના કારણે બેંક ખાસ કે મિત્રો એના બેઝ ઉપર હાલ મુખ્યમંત્રી દ્વારા આવનારા દિવસોની અંદર આ પગલું છે એ મિત્રો લેવામાં આવશે. બની શકે છે કે હીરાના કારીગરો છે એમને દર મહિને માસિક એટલે કે મિત્રો દર મહિને 3000 રૂપિયા છે એ મળવા પાત્ર રહેશે. હાલમાં મિત્રો ઉમેશભાઈ મકવાણા દ્વારા હાલ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. હીરાના જે કારીગરો છે એમને દર મહિને ખાસ કરીને મિત્રો 3000 રૂપિયા છે આપવા જોઈએ. હાલમાં મંદિરનો માહોલ ચાલી રહ્યો છે એને લઈને ખાસ કરીને અત્યારે સપોર્ટ પણ અત્યારે હાલ દર્શાવવામાં આવી રહ્યો છે. ત્યાર પછી મિત્રો એટીએમને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર કે 2025થી એટીએમમાંથી પૈસા ઉપાડવાનો જે નિયમ છે એ બદલાય જશે. ગ્રાહકોની સુરક્ષાની અંદર વધારો થાય અને તે માટે છેતરપિંડી રોકવા માટે હાલ 1 જાન્યુઆરી 2025થી જ નવો નિયમ છે લાગુ કરી દેવામાં આવ્યો છે. મિત્રો 1 જાન્યુઆરીથી પૈસા ઉપાડવાના જે નિયમો છે એ અત્યારે ફરી ગયા છે. નિર્ધારિત સમય છે એ પણ અત્યારે નક્કી કરવામાં આવ્યો છે અને સમયની અંદર જો કોઈ એટીએમમાંથી પૈસા છે એ કલેક્ટ નહીં કરો તો તમે પૈસા છે એ એટીએમ મશીન તમારા પૈસા પાછા ખેંચી લેશે અને ગ્રાહકોના ખાતાની અંદર એ રકમ છે જમા કરી દેશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો 15 સેકન્ડની અંદર 20 સેકન્ડની અંદર અથવા તો 25 સેકન્ડની અંદર એવો એક સમય છે એ નક્કી કરવામાં આવશે અને એ રકમ ખાસ કે મિત્રો તમે કલેક્ટ કરી શકશો નહીં તો તમારા હાથમાં નહીં લ્યો તો એટીએમ મશીન દ્વારા એ પૈસા છે એ ફરીથી એટીએમની અંદર જ લઈ લેવામાં આવશે. ગ્રાહકોના ખાતાની અંદર છે એ રકમ પણ જમા કરી દેવામાં આવશે. 2025થી ખાસ કરીને મિત્રો એટીએમની અંદર જે નવા નિયમો છે એ પણ લાગુ થવા જઈ રહ્યા છે. તો ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. હાલ મિત્રો જે પૈસા ઉપાડવાના જે નિયમો છે એ ફરી ગયા છે. મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે નવા નિયમો હેઠળ નાગરિકો છે એ હવે 10 વર્ષે આધાર કાર્ડની અંદર માહિતી છે અપડેટ કરાવી લેશે એટલે કે મિત્રો કરાવવી પડશે. આપને જણાવી દઈએ કે મિત્રો જૂનું આધાર કાર્ડ છે અને 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે અને એ આધાર કાર્ડની અંદર તમે સરનામાની અંદર સુધારો કરવા માગો છો, નામની અંદર સુધારો કરવા માગો છો તો વહેલી તકે સુધારો કરાવી લેજો. તમારી નવી માહિતી છે એ અપડેટ કરાવી લેજો, નહીંતર તો તમારે વધારે પૈસા છે એ પણ આપવા પડશે. માહિતી અપડેટ કરવા માટે હાલ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરની અંદર ગ્રાહકો છે એમને મોટી રાહત આપવામાં આવી છે અને સરકારે ફરી એકવાર મફત આધાર અપડેટ કરવાની તારીખ છે એ લંબાવી દીધી છે. મફત આધાર અપડેટ કરવાની તારીખ છે મિત્રો 14 ડિસેમ્બર 2024 હતી, પરંતુ તે વધારીને 14 જૂન 2025 કરવામાં આવી છે. જો તમારી પાસે પણ જૂનું આધાર કાર્ડ છે અને એ આધાર કાર્ડની અંદર તમે માહિતી છે એ અપડેટ કરવા માગો છો તો વહેલી તકે વેબસાઇટ ઉપર અથવા તો ખાસ કરીને મિત્રો તમે તમારા નજીકના જે કેન્દ્રો હોય ત્યાં જઈને આધાર કાર્ડમાં સુધારો વધારો કરી શકો છો. 14 જૂન 2025 પછી આ માહિતી અપડેટ કરવા માટે તમારે વધારે પૈસા છે એ ચૂકવવા પડશે. પાન કાર્ડની જેમ તમારા વધારે પૈસા છે એ ચૂકવવા પડશે. તો ખાસ કરીને મિત્રો 14 જૂન 2025ને લઈને આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે ખાસ કે મિત્રો થોડીક ડિટેલ માહિતી મેળવી લઈએ તો પેટ્રોલ ડીઝલને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ છે મિત્રો ઘટી શકે છે એવા હાલ સમાચાર આવી રહ્યા છે, કારણ કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા છે બબાલના કારણે મિત્રો કાચા તેલની કિંમતોમાં હજી પણ વધારો થવાની શક્યતા નથી અને મિત્રો યુદ્ધનો માહોલ હોવાના કારણે અસર જોવા મળે છે. તેલ કંપનીઓ ઉપર પણ અસર જોવા મળશે. એમના કારણે આંતરરાષ્ટ્રીય બજારની અંદર છેલ્લા 5 દિવસની અંદર ક્રૂડ ઓઇલ છે મિત્રો 6% મોંઘો થયું હોય. 3 મહિનાની અંદર મિત્રો સૌથી વધારે ક્રૂડ ઓઇલ છે એ મિત્રો ખાસ કરીને મોંઘો થયું છે અને તેમની સીધી અસર છે પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર પડશે, જેના કારણે મિત્રો આવનારા દિવસોની અંદર 1 અથવા તો 2 રૂપિયા પેટ્રોલ ડીઝલ છે એ મોંઘું થઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને
નાયરા પેટ્રોલ પંપ દ્વારા હાલ અત્યારે એક સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત પેટ્રોલ અને ડીઝલ છે એ 5 રૂપિયા સસ્તું ખરીદી શકો છો. મિત્રો આપને જણાવી દઈએ કે પેટ્રોલ ડીઝલ પર 5 રૂપિયા સસ્તું ખરીદવા માટે હાલ તમારે ઓછામાં ઓછું 1000 રૂપિયાનું પેટ્રોલ છે એ પુરાવાનું રહેશે. એમને લઈને ખાસ મિત્રો તમે 1000 રૂપિયાનું પેટ્રોલ પુરાવો છો અને પેમેન્ટ છે મિત્રો ડિજિટલ મારફતે કરી શકો છો. તો યુપીઆઈ દ્વારા ખાસ કે મિત્રો પેમેન્ટ છે પેટીએમ છે એવા એપ્લિકેશન દ્વારા તમે ઓછામાં ઓછું 1000 રૂપિયાનું ઇંધણ છે પુરાવી શકો છો, પેટ્રોલ છે પુરાવી શકો છો. 5 રૂપિયા સસ્તું પેટ્રોલ ડીઝલ છે એ તમે મેળવી શકો છો. આમ ગુજરાતની અંદર મિત્રો નાયરા પેટ્રોલ પંપ ઉપર હાલમાં ખાસ કરીને અત્યારે સ્કીમ શરૂ છે. 5 રૂપિયા પેટ્રોલ પંપે તમે છે એ મિત્રો ખાસ કરીને મેળવી શકો છો પેટ્રોલ. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતની જનતાઓ માટે વીજળી બિલની સાથે સાથે 3 હિતકારી નિર્ણય છે મિત્રો તમને મળવાપાત્ર રહેશે. વીજળી બિલ વસૂલ કરવા માટે હાલ જેમની અંદર ફ્યુલ સરચાર્જની અંદર 40 પૈસાનો ઘટાડો નોંધાયો છે. આમના કારણે ગુજરાતની જનતાઓ છે એ વીજ બિલ છે મિત્રો ઓછું આવે અને ખાસ કરીને ખેડૂતોનું વીજ બિલ છે એ પણ ખાસ કરીને ઓછું આવશે. તો અત્યારે માની શકાય કે હાલ ગુજરાતની અંદર ખેડૂતો માટે હાલ સૂર્યોદય મફત યોજના છે શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને દિવસે વીજળી છે પણ આપવામાં આવશે. વર્ષ 2025 સુધી હાલ ગુજરાતની અંદર મિત્રો કહી શકાય કે 18,225 ગામડાઓ છે એ દરેક ગામોની અંદર હાલ અંતર્ગત મિત્રો ખાસ કરીને 2025ની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. 96% સુધીના ગામડાઓ છે એટલે કે હાલ વધારે ભાગના ગામડાઓ છે ત્યાં દિવસે વીજળી જોતી હોય છે અને 4% અંતર્ગત ગામડાઓ છે એમની અંદર વીજળી મળતી રહેશે. 2025ના રોજ ખાસ કે મિત્રો એન્ડ થશે ત્યારે ખેડૂતોને સીધી નાણાકીય એટલે કે મિત્રો જે વીજ જોડાણ છે એ પણ આપવામાં આવશે. તો ખાસ મિત્રો 2025નું વર્ષ ખાસ ગુજરાતના દરેક ખેડૂતોને હવે દિવસે પણ વીજળી મળશે એ જાહેરાતની સાથે 2025ની શરૂઆત થતી જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને પણ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો વર્ષ 2025માં ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો છે એ સરળ કરવામાં આવશે. મિત્રો આપ સૌ જાણો છો કે લાયસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં તમારે લર્નિંગ લાયસન્સ કઢાવવું પડે છે અને કાચું લાયસન્સ છે એ કઢાવવું પડે છે. કાચા લાયસન્સના બેઝ ઉપર તમે પાકું લાયસન્સ છે એ મેળવી શકો છો. પરંતુ કાચું લાયસન્સ કઢાવવા માટે એટલે કે લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે તમારે આરટીઓ સુધી જવું પડતું હોય છે. લાંબી લાંબી લાઈનોમાં પણ ઊભું રહેવું પડતું હોય છે. ત્યારે સોલ્ટ પણ બુક હોય છે અને એના માટે ખાસ મિત્રો નવી પદ્ધતિ છે શરૂ કરવામાં આવી છે. આશા છે અંતર્ગત કે લાયસન્સ એટલે કે લર્નિંગ લાયસન્સ છે એ પણ હવે તમે મેળવી શકો છો. પરંતુ લર્નિંગ લાયસન્સની મેળવવા માટે તમારે તમારું આધાર કાર્ડ છે જેમની સાથે મોબાઈલ નંબર લિંક હોય તે આધાર કાર્ડ લિંક હશે તો પણ તમે ખાસ કે મિત્રો મોબાઈલ નંબર ઉપર OTP મેળવી શકો છો. ખાસ કે મિત્રો કાચા લાયસન્સની ટેસ્ટ છે પણ આપી શકશો નહીં. ત્યાર પછી મિત્રો ખાસ કરીને સુવિધાની વિશે વાત કરીએ તો હાલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે અને મિત્રો જેને લઈને ખાસ એપ્લિકેશનની અંદર તમે આધાર કાર્ડ નાખશો ત્યાર પછી તમે ટેસ્ટ આપી શકો છો અને તમારું ખાસ કે મિત્રો બેલેન્સ છે એ પણ જાણી શકો છો. તો ખાસ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ટૂંક સમયમાં અંદર નવી પદ્ધતિ છે શરૂ કરવામાં આવશે. ત્યાર પછી ડ્રાઇવિંગ લાયસન્સ છે એમના નિયમો પણ ચેન્જ થઈ શકશે. તો ખાસ કરીને મિત્રો જોઈ શકીએ કે હાલ 6 મહિનાની અંદર હવે વાત રહી તો લર્નિંગ લાયસન્સ અરજી કરવા માટે હાલ રહેશે. તો મિત્રો ત્યાર પછી જો કોઈ વ્હીકલ ઉપર ટેસ્ટ આપવા લાયસન્સ મેળવી શકશે. તો આમ ખાસ કરીને ડ્રાઇવિંગ લાયસન્સ માટે નિયમ છે પણ 2025માં અત્યારે સરળ બન્યા છે જેનું ખાસ કે મિત્રો અત્યારે અરજી સૌથી પહેલા મિત્રો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એ અંતર્ગત જમીન રીસર્વે અને વાંધા અરજી કરવાની જે મુદત હતી એમની અંદર 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. આ મુદત છે મિત્રો 31 ડિસેમ્બર 2024ના રોજ પૂરી થવાની હતી પરંતુ હવે એમને વધારવામાં આવી છે. હવે ખેડૂતો 31 ડિસેમ્બર 2025 સુધી છે એ મિત્રો કરી શકે છે. ખેડૂતોને જમીનની અંદર કોઈ ક્ષતિ સુધારવા માટે સમય આપવામાં આવે જેમની અંદર હેરાનગતિ થતી હતી, વકીલોને વધારે ફી આપવી પડતી હતી, વધારે ખર્ચ થતો હતો
એ બધા વચ્ચે હાલ મિત્રો રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે, એટલે કે હવે ખેડૂતો પાસે વાંધા અરજી કરવા માટે જમીનનો રીસર્વે કરવાની માટે હાલ અરજી હોય એ અરજી કરવા માટેનો સમય છે એ ખેડૂતો પાસે હવે વધારે રહેશે, એટલે કે ખેડૂતો છે એ 31 ડિસેમ્બર 2025 સુધી હવે જમીન રીસર્વે અંગે અરજી પણ કરી શકે છે. વાંધા અરજીઓ હશે એ પણ હવે સોલ્વ કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં જમીન માપણીને લઈને જમીન રીસર્વેને લઈને સમાચાર સામે આવ્યા છે.